ફરી પાછો લાઈવ આવ્યો છું અને લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું, તમને આગાહ કરવા બહુ જરૂરી હતા, એટલા માટે લાઈવ આવ્યો છું. તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે. તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા 2 વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હાલ આપણે વાત કરવાના છીએ કે ખજૂરભાઈએ જે 2 વર્ષ પહેલાના વિડીયો હતા તે અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને તેના કારણે હાલ જે સોશિયલ મીડિયાની અંદર જે ધૂમ મચાવી રહ્યું છે ખજૂરભાઈનો વિરોધ ને તેવું બધું, તો તે પણ એક વાત મહત્વની જોવા મળી રહી છે. તો મિત્રો, આપણને ખબર હોય કે આ પહેલાના વિડીયો છે કે અત્યારના છે એ આપણને કદાચ ખબર રહેતી નથી. મારા મતલબે હું કહું છું. તો મિત્રો, કદાચ કોકને ખબર હોય કે નથી, પણ વાત એ અલગ એ નથી. પણ વાત એ છે કે હાલ ખજૂરભાઈને ઘણા આપણા ખજૂરભાઈના ફેન તો બહુ આખું ગુજરાત છે, આપણને ખબર છે. ગુજરાતની બહાર પણ તેના ઘણા બધા ફેન સબસ્ક્રાઈબર મળી રહ્યા છે. તો મિત્રો, હાલ જે ખજૂરભાઈના સપોર્ટમાં છે તે બધા લોકો ખજૂરભાઈને ઘણા બધા મેસેજ કરી રહ્યા છે અને ઘણા બધા વિડીયો કોલ વગેરે વાતચીત કરવા માટે ખજૂરભાઈને ઘણા બધા મેસેજ મોકલી રહ્યા છે કે તમારે કાંઈ પણ જરૂર હોય તો તમે અમને વાત કરો. તો હાલ ખજૂરભાઈ તે માટે લાઈવ આવ્યા હતા અને એણે કીધું હતું કે આ મારા 2 વર્ષ પહેલાના વિડીયો છે અને તે વાયરલ થઈ રહ્યા છે અને તેના કારણે હાલ મને ઘણી બધી પરિસ્થિતિ, જે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હાલ એને ઘણા બધા મેસેજ ને એવું બધું આવી રહ્યું છે. તો મિત્રો, આ 2 વર્ષ પહેલાની વાત હતી તેમ ખજૂરભાઈ આપણને લાઈવ એને કીધું હતું, આપણે વિડીયોમાં આગળ જોયું. અને મિત્રો, હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, અત્યારે ઘણું બધું થઈ શકે છે. તો મિત્રો, આપણે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આ યુટ્યુબ ચેનલમાં તે બહુ ખતરનાક લેવલની જે સમાચાર છે અથવા કોઈ પણ સારી એવી માહિતી છે જે તમને આપવા જેવી છે, તો આ સાચું આ વિડીયોની આ ચેનલમાં તમને જોવા મળતું રહેશે. તો થેન્ક યુ સો મચ. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.